ઉભા ખેતરમાં તુવેર હતી છતાંય પાણીના પાઇપ કાઢ્યા. પેલા ભાઈની ઘણી બધી તુવેરમાં નુકસાન ગયું, છતાં એ ખેડૂતે મોટું મન રાખ્યું અને ફરીથી પાછી એને મગફળી વાવી. મગફળીની અંદર પાછું એને માવઠાનું નુકસાન ગયું. એક વર્ષમાં બે વખત માવઠું થયું. એ ખેડૂતને મનમાં એમ વિચાર આવ્યો કે ઓલી દીકરાની પત્નીના ઘરેણા ગીરવે મૂકીને વાવેતર કર્યું છે, કેમ કે તુવેરમાં નુકસાન ગયું તું, નવા વાવેતરના પૈસા ક્યાંથી લાવવાના? તો નવું વાવેતર કરવા દીકરાની વહુના ઘરેણા ગીરવે મૂકેલા. એ ભાઈને અંદરથી સંકોચ થયો કે દીકરાને અને એની વહુને મોઢું કેમ બતાવવાનું કે તમારા ઘરેણા હાહરો વેચી આવ્યો છે અને હું છોડાવી શકે એમ નથી. તો હું મોઢું બતાવીશ મારા દીકરાને ને એની વહુને કે ઘરેણા ગીરવે મૂક્યા છે. એ વાતથી એટલી બધી અંદર એને આઘાત લાગ્યો. ખેતરના સાહમાં જઈને દવા પી ગઈ ભાઈ. અને હવારે દવા પી ગયા તો 5 વાગ્યાના પરિવારને ખબર પડી કે સાહમાં દવા પી ગયા. તમે વિચાર કરો દોસ્તો કે હાવ મરી જાવ એ કરતા તો વટથી જેલમાં જાવ. હારું જા ભાજપ વાળા તું થાઈ કરી લેજે, મારું હું જોઉં છું તારા મુદ્દા છે જા.